જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। ખાસ કરીને ગેડ અને બરડા પંથકના ખેડૂતોમાં ખુશી છે। તો વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશ થયા છે। ખેડૂતોને આશા છે કે આ વખતે પાક સારો લઈ શકાશે। પોરબંદર જિલ્લામાં મોડી રાત્રિથી વીજના ચમકારા સાથે મેઘરાજાનું આગમન થયું છે। ત્યારે પોરબંદરનો જે સમુદ્ર છે તેમાં પણ ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। મોજા છે તે 6 થી 8 ફૂટ જેટલા ઉછળી રહ્યા છે। પોરબંદર વહીવટી તંત્ર દ્વારા પણ સ્થાનિકોને સમુદ્ર કિનારા નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે। હાલ પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરમાં મેઘમહેર છે તેને જમાવટ કરી છે। કુતિયાણાના અનેક ગામોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રાણાવાવ ગામ છે, રાણાવાવ ગામના અનેક શેરીના વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। હાલ પોરબંદરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે અને હાલ જે પોરબંદરનો સમુદ્ર છે તેમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। તંત્રએ માછીમારોને પણ સતર્ક કર્યા છે અને વાત કરીએ તો જે વરસાદી માહોલ જામતા પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। કેમેરામેન રવિ લાકાણી સાથે ઋષિ તાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં મોડી રાત્રિથી જ વરસાદે ધમાલ મચાવી છે। ત્યારે પોરબંદરના મુખ્ય વિસ્તારમાં એમજી રોડ પર વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। વાત કરીએ તો પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે। પોરબંદરના એમજી રોડ, એસવીપી રોડ અને બિરલા રોડમાં ખાસ કરીને વરસાદી પાણી છે તે ભરાઈ રહ્યા છે અને વાહન ચાલકો અને દુકાનદારોને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકા પહેલા હતી ત્યારે પણ આ સમસ્યા રહેતી હતી, પરંતુ હવે કોર્પોરેશન છે તો પણ વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને દુકાનદારોને પણ આનાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન રવિ લાકાણી સાથે ઋષિ તાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। બાદ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે।